આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી। સરસ્વતી માતા તમને દીનવું રે ઓને લાગુ લલી લલી પાન આજ સરસ્વતી માતા તમને આજ સામુંડા માતા તમને બીનવું રે ઓને લાગુ લલી લલી પાન આજ સામુંડા માતા તમને બીનવું આજ કોડલ માતા તમને બીનવું રે ઓને લાગુ લલી લલી પાન આજ કોડલ માતા તમને બીનવું રે આજ કાળકા માતા તમને બીનવું રે આજ મેલડી માતા તમને બીનવું રે ઓને લાગુ લલી લલી પાન આજ મેલડી માતા તમને બીનવું રે આજ બહુ શર્મા કાર્ય તમને દીનવું રે આજ હનુમાન દાદાર્ય તમને દીનવું રે ઓને લાગુ લલી લલી પાન આજ હનુમાન દાદાર્ય તમને બીનવું રે આજ ભાઈઓ રે બહેનો રે તમને દીનવું રે આજ
બોલીએ રામદેવજી મહારાજની. પણ જનની જણ તો ભગત જન જે અને કા દાતા અને કા સૂર પણ નહીતર રેજે તું તો વાંજણી. આરે રે તારો મત ગુમાવીશ નો. એવા જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એ દાન દેશે એકલા બનાવીર રે બાતીજી રાજા. એ તમે જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એવું પેલું રે મંગળ બાતીજી વર્તે. એવું બીજું રે મંગળ બાતીજી વર્તે. એવું ત્રીજું રે મંગળ બાતીજી વર્તે. એ દાન દેશે દાન દેશે એકલ બનાવી રે બાતીજી રાજા. તમે જુગ જુગ દીઓ બાતીજી રાજવે. એવા ગાયના રે ગોવાળિયા આવે દોડતા. એ બાતીજીને બાતીજીને કન જય મજરે બાતીજી રાજા. એ તમે જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એવા સોતે ને મંગળ વરમાળ તોડિયા. એ હમલો કાઈ હમલો કાઈ બેની નો પોકાર રે બાતીજી રાજા. એ તમે જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એવો લીલો ને ગોળો ને પીળો સાબતો. એ ઉપર તે બાતીજી એકવાર રે બાતીજી રાજા. એ તમે જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એવા એક રે હાથે મોગલ વાળિયા. એ સોસો કાઈ ખબર જેવા જાય રે બાતીજી રાજા. એ તમે જુગ જુગ જીઓ બાતીજી રાજવે. એવા મસ્તક પાયડા ને ધડા લડ્યા. એ જગમાટી
એ તમને યુગ યુગ દિયો બાતીજી રાજવે મારી ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાસની શકત પણ જાહે જુગમાં જોગણી અરે રે મારી પરગટ પીઠડા જગજનોને જોનારી રે મારી જગજનોને જોનારે
જય જય કપાળ હાલન મારે આવન મારે આવન મારી ગદર મારો ગદર બેઠો જગાવો ઊંચાયું સારે મારી તારા ડુંગરા રે લોલા એ ડુંગરામાં તો કે જીણા મોર ગરબેરમાં આવજો રે લોલા ગંગોતરી રે રાજપરા મોગલો રે લોલા એ દેજો મારી ખોડલ મને હાથ ગરબેરમાં આવજો રે લો ઊંચાયું સારે મારી તારા ડુંગરા રે લોલા
ડુંગરામાં તો કે જીણા મોર ગરબે રમવા આવજો રે લો. એ બીજી કંકોતરી રે ચોટીલામાં મોકલો રે લોલા. એ દેજો મારી સામન પાને હા ગરબે રમવા આવજો રે લોલા. એ બીજી કંકોતરી રે પાવાગઢ મોકલો રે લો. એ દેજો મારી મહાકાળને હા ગરબે રમવા આવજો રે લો. હાલો એ બીજી કંકોતરી રે સુવાળ ગામમાં મોકલો રે લો. એ દેજો મારી દોસર માને હા ગરબે રમવા આવજો રે લો. એ યુસા રે મારી તારા ડુંગરા રે લો. એ ડુંગરામાં તો કે જીણા મોર ગરબે રમવા આવજો રે લો. એ પાસની કંકોતરી રે યારને જ મોકલો રે લો. એ દેજો મારી બૂટ મને હા ગરબે રમવા આવજો રે લો. એ યુસા રે મારી તારા ડુંગરા રે લો. હા ભૈયા કે વીણા મોર ગરબે રમવા આવજો રે લો. એ ગરબે રમવા આવજો રે લો. એ ગરબે રમવા આવજો.
કરણ જગ ભરણ માડી ધરણ ગડા ધવધાર નમન આજ નારાયણી માડી વિશ્વ રૂપ વૈરા ગુણપતિ ગુણ આગે રહો દોયકર જોડે દાસ સદા સર્વદા સમર્થા પ્રભુ વિઘ્ન ન આવે પાસ એવા ગજાનંદ ગણપતિ મહારાજના સન્માન નમસ્કાર કરી હનુમાનજી મહારાજના સન્માન નમસ્કાર કરી અને માં ભગવતી ખોડિયાર માના સન્માન નમસ્કાર કરી અને સર્વે દેવી દેવતાઓના સન્માન નમસ્કાર કરી અને પરમ કૃપાળુ એવા રામદેવજી મહારાજના સન્માન નમસ્કાર કરી અને આખ્યાનની શરૂઆત થાય છે. પણ જો કે બાપાનું સાનિધ્ય છે અને બાપાનો 35મો પાઠ મહોત્સવ અને મંડળની શરૂઆત 50 વર્ષ બાદ આ વર્ષે બાપાનું 4 દિવસનું આખ્યાન અને દરરોજ મહાપ્રસાદનું આયોજન અને ગામ ધુમાડાનું બંધ. આજે બાપાનું આખ્યાન આપણે 4થા દિવસમાં પહોંચી ચૂક્યા. ગઈકાલે રામદેવજી બાપાએ ₹201 થોડી ગામથી પધારેલ રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹201 અહીંયા ભેટ આવે છે. તો આ મિત્રોને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. ગઈકાલે રણુજાની અંદર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળાનું આયોજન કર્યું અને બાપાએ સંતો ભક્તો જતી સતી એમણે વાયક બીડલા દેવા ખીમડા ભગતને મોકલ્યા છે અને ખીમડા ભગત ગામ પરગામ શહેર બધે ફરવા લાગ્યા છે. જ્યાં જ્યાં નીચા ધર્મના આશિક સંતો ભક્તો જતી સતીને બાપાના વાયક પહોંચાડે છે. અને એક દિવસ રામદેવજી બાપા પોતે રંગમહેલની અંદર બેઠા હોય છે અને આ બાજુથી ખીમડીઓ કોટવાળ બાપાના વાયક ગઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે.
આવી જશે. આવી રીતે ખીમડા ભગત સંતો ભક્તો જતી સતીને વાયક દઈ અને પરત રણુજામાં આવી ગયા છે. અને રામદેવજી બાપા ખીમડા ભગતને કહેવા લાગ્યા છે કે હવે તમે પાઠ ઉત્સવ અને મંડપ મેળાની તૈયારી કરો. અને ખીમડો કોટવાર અને સર્વે રણુજાના માણસો આ પાઠ ઉત્સવ અને મંડપ મેળાની તૈયારી કરવા લાગ્યા છે. અને આ બાજુ અંજારની અંદર કચ્છની અંદર જેસલ પીર અને સતી તોરલ રામદેવજી બાપાનું વાયક આવ્યું છે. અને જેસલ તોરલ આજ વિચાર કરે છે કે હાલો આપણે મેવાસા જઈએ અને મેવાસાની અંદર માલદે અને રૂપાદે વસે છે. આપણે મેવાસાની અંદર જઈ અને માલદે ને રૂપાદેને મળી અને આપણે રણુજામાં જાશું. અને આ બાજુ માલદે વિચાર કરે છે કે હાલો આપણે અંજારની અંદર જઈએ અને અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલ એને મળી અને આપણે સાથે મળીને રણુજા જાશું. મેવાસાથી માલદે અને રૂપાદે વેલ આંકે છે અને અંજારથી જેસલ પીર અને સતી તોરલ આ મેવાસા તરફ જાય છે. પણ બંને વેલડા ધીરે ધીરે સામસામા હાલા આવે છે. આવી રીતે આવી રીતે મેવાડ
અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલપીર અને સતી તોરલ શાળા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજી શાળા આવે છે. બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે, પણ એકા બીજી કોઈને ઓળખતા નથી. અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા? અરે અરે સતી તોરલ, સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે, તો ચાલો તેમને જય પૂછવી. ક્યાંથી જય રાણી. હા રૂપા રાણી, સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે, માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો. જય અલગ ધણી. અલગ ધણી. અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો? હું મેવા સાથે આવું છું, અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું. પણ ભક્તરાજ, તમે ક્યાંથી આવો છો? હલો. હલો હલો. અરે ભક્તરાજ, અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે. કોણ? જેસલ? કોક માલ- હા, તો આવો જેસલ રાય, આપણે ભજન સત્સંગ કરીએ, સાથે બેસીએ. ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ. કોણ? સતી રૂપાદે? હા, કોણ? સતી તોરલ? હા. આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદે અને રૂપાદે, માલદે ને રૂપાદે, જેસલપીર અને સતી તોરલ ચારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે. આવી રીતે બે સંતનું મિલન, બે સતીનું મિલન, ચારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? અરે જેસલ રાય, આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું, પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી, તો આપણે ક્યાંક સાંયે બેસી અને ભજન સત્સંગ થાય. માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાંયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે માલદેવ, અરે માલદેવ, આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં, તો આયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી? અરે જેસલ પીર, કાક આપ એવું કરો કે જેના સાંયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ. આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે. અરે રામાપીર બાપા, અરે અલગ ધણી, તમે મારી લાજ રાખજો. મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે, એને રોપવું અને એનું વૃક્ષ બનાવવું. હા બાબુ, જોત રે જોતા મારું વૃક્ષ રોપ્યું રે આજ.
ગોતરે જોતા મારું પ્રગટ્યું રે આજ ઓને હૈયા કાયા પા. આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાંતણ રોપો છો અને એ દાંતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયા કાયા પા. ગોતરે જોતા મારું પ્રગટ્યું રે. અરે ભક્તરાજ તો હાલો આપણે અહીંયા આવે અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાંયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ તમે પણ એક ભગત છો, તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર, એ અલગ જણે મારી લાજ રાખજો. આવી રીતે માલદે રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. ઓને હૈયા કાયા પા. ગોતરે જોતા મારું પ્રગટ્યું, પ્રગટ્યું, હાલો ભક્તરાજ હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
મારું વિઠ્ઠલ પર તારી મોજ આ ડબે બની મોજ પરમાર દાદા જય બાબોસા સતને રાખવા મારી દયા તામોરારી રે ઓ માલે રૂપાના હેરા હેરા રામા માલે રૂપાના રે આજે સંધુ બાપુ રામ કથાકાર જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ, આજ આપણી પર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય. તો બાપુને એકવાર જોરદાર તાળી નવાજી બજાવીએ. હા મારું નેહવરનું ગૌરવ. હા અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક એ આપણી ઉપર આજ પૈસા ઉડાડતા હોય. હા બાપુ હા હા તો આપણા હું ભાગ્ય કહેવાય. જો બાબુ હા હા શાંતિભાઈ સરવૈયા હા મારું કુકર વિઠ્ઠલ પર રામા મંડળ. હા હા તમારી મોત માલે રૂપાલા હેરા હેરા માલે રૂપાલા રે મારા કુકરના તેરા હેરા આરાધે મોજડી ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજન
આમ જીવા જો બાબા આમ ભાઈ એવા ધન ધન રામા પીરલ દિયા રાખજો એ તને સમરું રામા પીરલ દિયા રાખજો અમે બાદ જો બાબા આમ જીવા એ દિયા રાખી પ્રહલાદની બતા ધમની માયલ દિયા રાખજો એવા ધન ધન રામા પીરલ દિયા રાખજો એવા ધન ધન